નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર રિપીટ કમાન્ડને વ્યવસ્થિત આગળ સમજીશું. પાન 15 અને 16 ઉપર જે આકૃતિ છે રિપીટની એ આપણે સમજીશું અને પ્રેક્ટિકલમાં પણ એ કેવી રીતે થાય એ પણ જોઈશું. રિપીટ કમાન્ડનો ઉપયોગ કરીને નિયમિત આકૃતિ દોરવી સરળ છે. રિપીટ કમાન્ડનો ઉપયોગ કરીને કોઈ પણ નિયમિત આકૃતિ કે જેની બધી જ બાજુઓ અને ખૂણા સરખા હોય. ખાસ યાદ રાખવાનું કે રિપીટ કમાન્ડથી તમે કેવી આકૃતિ દોરી શકો. રિપીટ કમાન્ડથી તમે એવી જ આકૃતિ દોરી શકશો જેની બાજુઓ અને ખૂણા છે એ સરખા હોય, બરાબર. જેનું બાજુનું માપ અને ખૂણાનું માપ સરખું આવતું હોય એવી જ આકૃતિ તમે રિપીટ કમાન્ડથી દોરી શકો છો. જો આપણે દરેક બાજુ દોર્યા પછી તેને કેટલો વળાંક આપવો અથવા કેટલો વળાંક લેવાનો છે તે જાણતા હોય તો કોઈ પણ નિયમિત આકૃતિ છે એ દોરી શકાય છે. હવે તમે જ્યારે કોઈ પણ આકૃતિ દોરતા હોય, બરાબર, એમાં આરટી કેટલું લેવું જો તમને એ ખબર હોય તો તમે કોઈ પણ આકૃતિ છે એ દોરી શકો. તમને આગળ ખબર પડતી હોય કે કયો કમાન્ડ આપવો અને કયો કમાન્ડ કેટલી સાઇઝનો અથવા કેટલા ડિગ્રી ટર્ટલનું માપ આપવું જોઈએ તમને ખબર હોય તો તમે આકૃતિ દોરી શકો, બરાબર. એટલે હવે જો તમને કોઈ પણ આરટી કેટલા લેવા કોઈ પણ આકૃતિ કરતી વખતે તમને રિપીટ કમાન્ડથી તમે કોઈ પણ આકૃતિ દોરવા માંગો છો અને તમને ખબર નથી પડતી કે આરટી મારે કેટલા લેવા, તો એના માટેની એક ટ્રીક છે, બરાબર. એના દ્વારા તમે નક્કી કરી શકો છો કે આરટી તમારે કેટલા લેવા. આપણે 360 ને બાજુઓની સંખ્યાઓથી ભાગીને ગણતરી કરી શકીએ છીએ. હવે ખાસ યાદ રાખવું કે તમને કોઈ પણ આકૃતિ દોરતા હોય તમને આરટી કેટલા લેવા એ તમને ન ખબર પડતી તો તમારે સિમ્પલી શું કરવાનું તો કે ધારો કે આપણે એક ત્રિકોણ દોરી છીએ, બરાબર. હવે ત્રિકોણને કેટલી બાજુ હોય? 3 બાજુ હોય. ત્રિકોણને 3 બાજુ હોય તો તમારે શું કરવાનું? 360 લેવાના. 360 ભાગ્યા 3 કરવાના. તમારી જેટલી બાજુઓ છે આકૃતિની જેટલી બાજુઓ છે એને ભાગ્યા એટલા કરી લેવાના. 360 ત્રિકોણની બાજુ છે એટલે 360 ભાગ્યા 3 કર્યા અને જવાબ આપણો 120 આવે છે. એનો મતલબ આપણે આરટી 120 લેવાના છે ત્રિકોણ દોરવા માટે, બરાબર. તો આરટી 120 લેવાના છે ત્રિકોણ દોરવા માટે. તો આપણે અહીંથી નક્કી થઈ ગયું કે આરટી કેટલા લેવાના છે. હવે આપણે ત્રિકોણ રિપીટ કમાન્ડથી દોરી. રિપીટ 3. આપણે ત્રિકોણની કેટલી બાજુ છે? 3. હવે પંચકોણ આપણે દોરવું છે રિપીટ કમાન્ડથી. તો કેવી રીતે દોરાશે? પંચકોણની 5 બાજુઓ હોય, બરાબર. એટલે આપણે 360 ભાગ્યા 5 કરવું પડશે એટલે કેટલા આવશે? 72. એટલે આપણે સાઇઝ આરટી 72 લેવાના થશે, બરાબર. હવે રિપીટ 5. રિપીટ પછી પંચકોણ છે 5 બાજુ છે એટલે રિપીટ પછી લખવાનું 5. FD 70. 70 ની સાઇઝનું દોરવું છે એટલે FD 70. ત્યારબાદ લખવાનું આરટી 72. 360 ભાગ્યા 5 કર્યું અને જે આપણે જવાબ આવ્યો આપણો 72, તો એ આપણા આરટી 72 છે. તો ત્યાં આરટી 72 લખી બ્રેકેટ પૂરો કરી અને એન્ટર આપશો એટલે તમારું પંચકોણ છે એ દોરાઈ જશે. ત્યારબાદ ષષ્ઠકોણમાં એવું તમારી બાજુ કેટલી છે? 6. તો રિપીટમાં લખવાનું છે 6. FD 50 એટલે તમારે 50 ની સાઇઝનું દોરવું છે તો તમારે 50 લખવાનું. સાઇઝ તમે ગમે એ લઈ શકો. હવે 360 ભાગ્યા 6 કરી એટલે જવાબ આપણો આવે 60, બરાબર. ષષ્ઠકોણની 6 બાજુ એટલે આપણે 360 ભાગ્યા 6 કરી તો જવાબ 60 આવે. એટલે આરટી 60 લેશો અને એન્ટર આપશો એટલે તમારું ષષ્ઠકોણ છે થઈ જશે. ત્યારબાદ અષ્ટકોણ દોરવા માટે રિપીટ 8. 8 બાજુ હોય એટલે રિપીટ 8. FD 40. તમારે 40 ની સાઇઝનું દોરવું છે તો FD 40. ત્યારબાદ આરટી લેવાના 45. 45 કેવી રીતે આવ્યા તો કે 360 ભાગ્યા 8 કરશો એટલે તમને મળી જશે. તમારે જેટલી બાજુ હોય એ તમારે 360 ભાગ્યા એ બાજુ કરો જે કોઈ પણ આકૃતિની એટલે તમને જે જવાબ આવે એ તમારે આરટી તરીકે લેવાના હોય. વર્તુળ એટલે સર્કલ દોરવા માટે 360, બરાબર. હવે જો સર્કલ એક આખું સર્કલ દોરાય તો એની 360 ડિગ્રી જ્યારે ટર્ટલ ફરે ત્યારે તમારું આખું સર્કલ છે એ દોરાય છે. એટલે હકીકતમાં એનો જે સાઇઝ થઈ 360 થઈ. એટલે એક તમારે અલગથી વર્તુળને જ યાદ રાખવું પડશે, એમાં તમારે ગોખવું પડશે. ત્યાં તમારે રિપીટ 360 જ લેવા પડશે. ત્યાં કોઈ બાજુ 3, 4 એવી રીતે નહીં આવે. રિપીટ 360. ત્યારબાદ FD1 અને RT1. RT1 કેવી રીતે આવ્યું તો કે 360 ભાગ્યા 360 કરો એટલે તમારો જવાબ આવે 1.
એટલે ત્યાં એક લખ્યું છે. હવે તમારે જુદી જુદી સાઇઝનું વર્તુળ દોરવું છે તો તમારે ત્યાં 1ની જગ્યાએ 0.9, 0.8, 0.7 અને 0.1 લઈ શકો છો. બરાબર, એવી રીતે વર્તુળની સાઇઝ નાની નાની થશે. વર્તુળ 1, 2, 3, 4, 5 એવી સાઇઝમાં તમે દોરી શકશો. બાકી 20, 30 તો બહુ તમારી સ્ક્રીનની બહાર વહી જશે. એટલે તમારે 1 થી 10 છે, 1 થી 10 ની અંદર તમે જ્યારે વર્તુળ દોરો છો ત્યારે 1 થી 10 ની અંદરની સાઇઝ લેવી. 10 માં નહીં, મોસ્ટલી 1 થી 5 માં લ્યો તો વધારે સારું છે. FD બરાબર 1. પછી એનાથી જો નાનું કરવું હોય તો તમારે પોઈન્ટમાં તમારે જવાનું 0.9, 0.8, 0.7 એવી રીતે. હવે આપણે રિપીટ કમાન્ડથી આકૃતિ કેવી રીતે દોરાય એ પ્રેક્ટિકલી સમજી લઈએ. હવે રિપીટનો સ્પેલિંગ સાચો હોવો જોઈએ. રિપીટ લખી ત્યારબાદ આપણે ત્રિકોણ દોરવો છે તો ત્રિકોણની કેટલી બાજુ હોય? 3 બાજુ હોય એટલે 3 લખી પછી બ્રેકેટની અંદર લખવાનું FD 70 અને RT 360 ભાગ્યા આપણે 3 કરી તો કેટલા આવે? 120 આવે. તો આપણે લખવાનું 120 અને બ્રેકેટ પૂરો. એટલે જુઓ ત્રિકોણ દોરાઈ ગયું. તમારું ટર્ટલની હેડ દિશા છે એ તરફ તમારું ત્રિકોણ છે દોરાશે. તમારે હેડ દિશા ચેન્જ કરી નાખશો. બરાબર, હેડ ડિરેક્શન તમે ચેન્જ કરી નાખશો એટલે તમારું ત્રિકોણ વ્યવસ્થિત થઈ જશે. હવે ત્યારબાદ CS. હવે ફરીથી રિપીટ કમાન્ડથી બીજી રીતે કઈ રીતે તમે કરી શકો એ તમે જોઈ લો. રિપીટ 3 ત્રિકોણ દોરવું છે એટલે રિપીટ 3. પછી 70 ની સાઈઝનું દોરવું છે એટલે આપણે લખવાનું FD 70. ત્યારબાદ RT 360 સ્લેશ કરવાનું, ભાગાકાર માટે સ્લેશ કરવાનું. 360 ભાગ્યા 3 બાજુ છે એટલે અહીંયા લખવાનું 3 અને બ્રેકેટ કરી દેવાનો પૂરો અને એન્ટર. રિપીટ 3 જે તમારી આકૃતિ છે એની જેટલી બાજુ છે એ રિપીટ પછી લખવાનું અને 360 ભાગ્યા એ બાજુ કરવાની એટલે તમારી આકૃતિ છે એ થઈ જશે. જ્યારે તમને RT કેટલા લેવા એ ખબર ન પડતી હોય ત્યારે તમારે 360 ભાગ્યા આકૃતિની જેટલી બાજુ હોય એટલી તમારે ભાગાકારમાં લેવાની તો પણ તમારી આકૃતિ થઈ જશે. હવે આપણે ચોરસ દોરી. બરાબર, રિપીટ 4 ચોરસની કેટલી બાજુ હોય? 4. રિપીટ 4. ત્યારબાદ FD 70 લખી. આપણે 70 ની સાઈઝનું કરવું છે તો 70 તમે સાઈઝ કોઈ પણ લઈ શકો છો. ત્યારબાદ RT 360 સ્લેશ કરશું અને 4 લખશું. બરાબર, 4 અને બ્રેકેટ પૂરો, કારણ કે 4 બાજુ છે એટલે ભાગાકારમાં 4 લેવાનું. તો જો તમારું ચોરસ છે એ દોરાઈ ગયું છે. ત્યારબાદ CS. હવે આપણે રિપીટ કમાન્ડથી દોરશું લંબચોરસ. બરાબર, રિપીટ રિપીટ થી અત્યારના 5 આપણે અત્યારના રિપીટ થી પંચકોણ દોરી છે. પંચકોણમાં 5 બાજુ હોય. રિપીટ 5 FD 70 RT 360 સ્લેશ કરીને લખવાનું છે 5. પંચકોણની 5 બાજુ હોય એટલે 360 ભાગ્યા 5 લેવાના. પંચકોણ દોરી છે. બરાબર, પંચકોણને 5 બાજુ હોય. એન્ટર. તો જો આવી રીતે તમારું પંચકોણ છે એ દોરાઈ ગયું છે. તમારે લાંબા પંચકોણ દોરવા માટે લાંબા તમારે કમાન્ડ્સ આપવાની જરૂર નથી. તમે રિપીટ કમાન્ડથી પણ કરી શકો છો. હવે ષષ્ઠકોણ દોરી. ષષ્ઠકોણને 6 બાજુ હોય. રિપીટ 6 FD 70 ત્યારબાદ RT 360 સ્લેશ કરીને લખવાનું છે 6 અને બ્રેકેટ પૂરો. એન્ટર આપી આમાં દોરાઈ જશે એટલે CS આપી દો. રિપીટ ષષ્ઠકોણ દોરો છે એટલે 6. રિપીટ 6 ત્યારબાદ બ્રેકેટની અંદર કરવાનું FD 70 ત્યારબાદ RT 360 ભાગાકારમાં લેવાના 6 અને બ્રેકેટ પૂરો. એન્ટર. એટલે જો ષષ્ઠકોણ દોરાઈ ગયું. બરાબર, ત્યારબાદ ષષ્ઠકોણ. હવે અષ્ટકોણ.
અષ્ટકોણ દોરવાનું છે. તમારા ચોપડીમાં છે, તમારી ચોપડી પ્રમાણે લાઈનમાં ચિત્ર લઉં છું. રિપીટ અષ્ટકોણમાં 8 બાજુ હોય એટલે આપણે લખવાનું 8. રિપીટ 8. પછી બ્રેકેટની અંદર લખવાનું છે FD 70, ત્યારબાદ RT 360 સ્લેશ કરીને 8 અને બ્રેકેટ પૂરો અને એન્ટર. બરાબર, તો આવી રીતે અષ્ટકોણ છે એ તમારો થઈ ગયો છે. ત્યારબાદ CS કરશું અને હવે આપણે વર્તુળ દોરવાનું છે. બરાબર, સર્કલ દોરવાનું છે. એમાં તમારે ખાસ થોડું ગોખવું પડશે કારણ કે એમાં આવી રીતે સાઈઝ છે તમારે એકને લઈને જ કરવી પડશે. રિપીટ 360 તમારું આખું એક ગોળ ફરે ત્યારે 360 ડિગ્રી તમારું છે ટર્ટલ છે ફરતું હોય છે જ્યારે આખું ગોળ ફરે. એટલે રિપીટ 360 પછી FD1 1ની સાઈઝ લેવાની, બહુ 70-80ની સાઈઝ એ નહીં લેવાની, 1ની સાઈઝ લેવાની. ત્યારબાદ RT 360 ભાગ્યા 360 એટલે હકીકતમાં શું થઈ જાય 360 ભાગાકારમાં લઈએ તો જવાબ તમારો એક જ આવે. એટલે RT 360 ભાગ્યા 360ની બદલે તમે લખો તો પણ ચાલે. RT 360 FD1 RT1 લખો તો પણ ચાલે. જો આવી રીતે તમારું વર્તુળ થઈ જશે. હવે તમારે એનાથી નાની સાઈઝનું હજી કરવું છે, 1થી ઓછાની સાઈઝનું કરવું છે તો તમારે લખવાનું 0.9 એટલે જો એની અંદર થઈ જશે. હજી તમારે નાનું દોરવું છે તો તમારે એની સાઈઝ ચેન્જ કરી નાખવાની. FD ની જગ્યાએ લઈ લો 0.8 અને એન્ટર. ત્યારબાદ 7 તો આવી રીતે તમે સાઈઝ બદલી, તમે આવી પ્રકારની ડિઝાઇન તમારે વર્તુળની અંદર વર્તુળ કરવું હોય તો આવી રીતે તમે દોરી શકો છો રિપીટ કમાન્ડથી.